ભરૂચમાં પેટ્રોલ ભરવા માટે વાહન ચાલકોની પડાપડી જોવા મળી છે। પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભારે ભીડ જામી છે। બપોરે તડકામાં વાહન ચાલકો લાંબી કતારમાં લાગ્યા। પેટ્રોલ ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાથી લોકોની ધીરજ હવે ખૂટી છે। પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાનો પેટ્રોલ પંપ સંચાલકનો દાવો, પરંતુ આ બધાની વચ્ચે લોકોની ભીડ જામી। મિડલ ઈસ્ટ વોરની અસર ભારતમાં ગેસ ક્ષેત્ર ઉપર પડી છે, પરંતુ હવે યુદ્ધ જેમ જેમ લાંબુ જાય છે તેમ પેટ્રોલ ડીઝલ પર પણ તેની અસર પડવાની હોવાની કેટલીક બાદ અફવાઓ ફેલાઈ રહી છે અને જેની સીધી અસર ભરૂચના પેટ્રોલ પંપ ઉપર દેખાઈ રહી છે। આપ જોઈ શકો છો કે ભરૂચના પેટ્રોલ પંપ ઉપર હાલમાં મોટી સંખ્યામાં વાહનોની કતાર પડી છે। લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો એ ઘટી જવાનો છે અને જેના કારણે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે। લાંબી કતારોમાં લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા છે। જો કે પેટ્રોલ પંપ સંચાલકો આશ્વાસન આપી રહ્યા છે કે પૂરતો જથ્થો છે, જે રીતે વાહનો પણ પેટ્રોલના છે, ઈંધણના આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનો જથ્થો છે અને જે રીતે વાહનોમાં જે કતારો પડી છે, લોકોમાં ચોક્કસ ભય છે કે આ પ્રકારે વાહનોની જે કતારો પડી છે, સતત લોકોમાં ભય છે કે જો પેટ્રોલનો જથ્થો ફૂટી જશે તો શું પરિસ્થિતિ થશે। આપણે કેટલાક લોકોને પૂછીએ, ભાઈ શું કહેશો તમે કે તમે શું માહિતીના આધારે દોડી આવ્યા? એવું ખબર પડી કે પેટ્રોલ બંધ થઈ જવાનું ને લાઈનો બહુ છે, એટલા માટે અમે આ પેટ્રોલ પુરાવા આવેલા છીએ। ચોક્કસ વધુ વ્યક્તિને પૂછીએ, શું કહેશો, શું માહિતી આવી તમારી પાસે દોડી આવ્યા? આજ પેટ્રોલ ફૂટી જવાનું છે કે નહીં અમારે એટલે 2 દિવસ એટલે પુરાયેલો જલ્દી। કેવી રીતે જાણ થઈ તમને? બસ વારે ખબર પડતી છે। લોકો તો તેમને જાણ થઈ છે અને ચોક્કસ તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। પેટ્રોલ પંપના સંચાલક અને માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ સાહેબ અહીંયા છે। દુષ્યંતભાઈ, શું પરિસ્થિતિ છે હાલમાં પેટ્રોલના જથ્થાને લઈને? યુદ્ધને કારણે પરિસ્થિતિ આવી છે એ વાત સમજી શકાય, પણ ભરૂચની અંદર સિટીની અંદર જે 2 પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ ના હોવાને કારણે આ પેનિક થયું છે। બાકી અન્ય ઠેકાણે ભરૂચ શહેરની અંદર જે જોઈએ તો એવી કોઈ પેનિક ત્યાં નથી, પણ સિટીની અંદરનો પંપ એટલો હોય એના લીધે લઈને પેનિક આ જોવા મળ્યું છે। બીજું ગ્રાહકોને પૂછતા એમ કે છે કે અન્યથા આવે નથી એટલે પેટ્રોલ નહીં મળે, પણ એ પેનિક થવાની જરૂર નથી। પૂરતો સ્ટોક બધી જગ્યાએ છે અને કોઈ પેનિક કે કોઈ સંગ્રહ કરવાની કોઈ આવશ્યકતા નથી। ચોક્કસ જે પ્રકારે પેટ્રોલ પંપ સંચાલક અને માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ જણાવી રહ્યા છે કે જથ્થો મળી પણ રહ્યો છે, પરંતુ 2 પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। જે રીતે વાહન ચાલકોમાં ગભરાટ છે, ચોક્કસ તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ આ માત્ર ને માત્ર એક અફવાના કારણે લોકો દોરાઈ આવ્યા અને જેના કારણે ચારે બાજુ વાહનો ચાલકોમાં ઈંધણની અછતને લઈ અફરાતફરી જોવા મળી રહી છે। અંકિત મોદી, TV9, ભરૂચ।